વડોદરા ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા. શહેરમાંથી ચોરી થયેલી 14 મોટરસાઇકલો સાથે 2 ચોર પકડી પાડવામાં આવ્યા છે. વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા 8 માસથી ચાલતી મોટરસાઇકલ ચોરીના બનાવોમાં મોટો ખુલાસો થયો છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને ઝડપી પાડી કુલ 14 ચોરાયેલી મોટરસાઇકલો અને 2 મોબાઈલ ફોન મળી કુલ કિંમત ₹4,16,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. શહેરમાં વધતા જતા વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ કુમાર વર્મા તથા ઇન્ચાર્જ એસીપી ડી.જે. ચાવડાના સુપરવિઝન હેઠળ ટીમો સતત તત્પર રહી કાર્યવાહી કરતી હોય છે. પેટ્રોલિંગ દરમિયાન ટીમને બાતમી મળી હતી કે 2 શંકાસ્પદ ઈસમો અલગ અલગ મોટરસાઇકલ સાથે માંજલપુર માય એપલ સ્કૂલથી અવધૂત ફાટક તરફ જઈ રહ્યા છે. પોલીસે વોચ ગોઠવી બંનેને રોકી પૂછપરછ કરતા તેઓ પાસે માલિકીની કોઈ પુરાવા ન હોવાને કારણે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ આરોપીનું નામ ધર્મેશભાઈ ઉર્ફે ધમો કિરણભાઈ બારિયા અને વિજય ઉર્ફે જીગો ઉર્ફે કાળિયો નગીનભાઈ બારિયા તેમ જાણવા મળેલ છે. પૂછપરછ દરમિયાન બંને સ્વીકાર્યું કે છેલ્લા 7-8 મહિનાથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે માંજલપુર, એસએસજી હોસ્પિટલ, સોમા તળાવ, સુસેન સર્કલ, સયાજીગંજ, વિટકોસ પાર્કિંગમાંથી ડુપ્લિકેટ ચાવીની મદદથી કુલ 14 મોટરસાઇકલો ચોરી કરતા હતા. ચોરાયેલી મોટરસાઇકલોને તેઓ ₹5,000 થી 10,000 સુધીમાં વેચી દેતા હતા. કબજે કરાયેલ જુદી જુદી મોટરસાઇકલોમાં 14 મોટરસાઇકલોનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત ₹4,16,000 આંકવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરી વડોદરા શહેર પોલીસ માટે મોટી સિદ્ધિ ગણવામાં આવે છે, કારણ કે આ કાર્યવાહીથી શહેરમાં વધતી વાહન ચોરીની શ્રેણીનો ખુલાસો થયો છે. પકડાયેલા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે. વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબ અને ડીસીપી ક્રાઇમ શ્રી હિમાંશુ કુમાર વર્મા સાહેબ સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ ગુનાનો ઓર્ડર જાળવવાનું અને મિલકત સંબંધી ગુના શોધવાનું કામ કરે છે. છેલ્લા 6 માસ દરમિયાન ચોક્કસ એમો ધરાવતી આરોપી વડોદરા શહેરમાં ચોક્કસ એમોથી મોટરસાયકલ ચોરી કરતી હતી અને ખાસ કરીને આ એમોમાં ક્રાઇમ બ્રાન્ચને એવી માહિતી મળી કે આ જે પાર્કિંગવાળી જગ્યાઓ છે એ જગ્યાઓ ઉપરથી જ ચોરી કરે છે. આ પાર્કિંગવાળી જગ્યાઓનો અભ્યાસ કરતા મહદઅંશે એસએસજી હોસ્પિટલના પાર્કિંગ એરિયા તેમજ જુદા જુદા શહેરના કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી ચોરી થયેલ હોવાનું ફલિત થયેલ. જે આધારે ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન રિસોર્સ ડેવલપ કરેલા, સાથે સાથે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો પણ ઉપયોગ કરેલો અને ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી કે આ કામે 2 ઈસમો સંડોવાયેલા છે. આ બંને ઈસમોને ક્રાઇમ બ્રાન્ચે રાઉન્ડ અપ કરેલા. એમની પૂછપરછ દરમિયાન વડોદરા શહેરમાંથી છેલ્લા 6 માસ ઉપરાંતના સમયથી કુલ 14 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ચોરી રાવપુરા, માજલપુર, સયાજીગંજ, મકરપુરા અને કપુરાઈ પોસ્ટમાં નોંધાયેલા હતા. આજે 2 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલી છે. એ ધર્મેશ કિરણભાઈ બારિયા કે જે મૂળ ઘોગંબા બાકરોલ ગામનો વતની છે અને હાલ અહીંયા માજલપુર મુકામે રહે છે, અને એનો સાથીદાર વિજય નગીનભાઈ બારિયા કે જે સંખેડાના મોભિયા ગામનો વતની છે. આ બંને એક સાથે માજલપુર ખાતે રાજેન્દ્રભાઈ બારિયા કંપનીમાં જે ટેમ્પો ડ્રાઈવર્સ તરીકે નોકરી કરે છે અને આ ડ્રાઇવિંગ દરમિયાન એમને ચોરી કરવાની આદત લાગી. પોલીસે વધુ પૂછપરછ કરતા માહિતી મળી કે ભાઈ અગાઉ એમને કોઈ પણ પ્રકારની આવી ચોરીના ગુનામાં સંડોવાયેલ નથી. એમનો રેકોર્ડ ચેક કરતા હકીકત સાચી એ માલુમ પડી કે અગાઉ એમને કોઈ દિવસ ચોરી કરેલી નથી, પરંતુ એમને પૈસાની જરૂરિયાત
અને મોજ શોખ માટે એમણે આ ચોરી કરવાની શરૂઆત કરેલી અને અમે આ 14 ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. સર પોલીસ કેવી રીતે પહોંચી આ આરોપી પાસે? આ મેં કીધું એમ કે આ ખાસ કરીને એમની એમો સ્પષ્ટ હતી કે પાર્કિંગની જગ્યાઓમાંથી જે એ ચોરી કરતા હતા અને કેમ કે જુદી જુદી જગ્યાઓ હતી અને જુદી જુદી જગ્યાઓની સાથે સમય પણ જુદો જુદો હતો એટલે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો પોલીસે ખૂબ અભ્યાસ કર્યો અને એ અભ્યાસના અંતે અમને એક ચોક્કસ કડી મળી અને પછી અમારા અંગત બાતમીદારોથી અમે આ મૂળ ગુનેગારો સુધી પહોંચ્યા છે. આ લોકો જગ્યા કઈ રાખેલી? આ જે 14 ગુના ઉકેલાયા છે એ પૈકીના 7 ગુના એસએલસી હોસ્પિટલના પાર્કિંગના છે. એ સિવાય બીજા સરસ્વતી કોમ્પ્લેક્સ છે માજલપુરનું, એના પણ 4 ગુના ઉકેલાયા છે. એ સિવાય સયાજીગંજ, કપુરાઈ અને બીજા અન્ય પોલીસ સ્ટેશનના કોમ્પ્લેક્સીસના પાર્કિંગના ગુના ચોરીના ડિટેક્ટ થયા. એ લોકો હાલ એમના વતન મુકામે આ ગાડીઓ મૂકી રાખેલી અને એમના ઓળખીતાને સસ્તામાં આપવાની ગોઠવણ કરતા હતા અને એ દરમિયાન જે પોલીસે આ બધા 14 મોટરસાયકલ રિકવર કરેલ છે. ખાસ તો આમની અમે હાલ જે આ ગુના 14 ડિટેક્ટ કર્યા છે એના પરથી એટલું ક્લિયર થાય છે કે આપણે આપણી જાનમાલની જે મિલકત છે એનું પોતે જાતે જ આપણે ધ્યાન રાખીશું. પોલીસ હંમેશા સેવા અને સલામતી માટે અગ્રસર રહેશે, પણ એક આમ નાગરિક તરીકે એક રાષ્ટ્રના નિર્માણ માટે આપણે પોતે પણ સજાગ રહેવું. સાહેબ આમાં 2 આરોપી છે કે છે બીજા? સોરી, 2 આરોપી છે? હા, આમાં 2 આરોપીઓ છે. બંને આરોપીઓ રાજેન્દ્ર બારિયાની કંપનીમાં જેમાં ટેમ્પા ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા અને પૈસાની લતના કારણે એમણે આ ચોરી કરવાની શરૂઆત કરી.